ગુડ મોર્નિંગ બાની નવી સાડીથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત લાગે છે. આજે બાને પહેરવાનું હતું સહેલું કા? હા, એટલે બાએ આવી સાડી પહેરી છે. સેલો બહુ હેવી થઈ જાય. બહુ હેવી થઈ. મમ્મીને બહુ હેવી લાગ્યું હતું, એને કાઢી ના પહેર્યું. મતલબ એ કે એ નથી પહેરવું, આ પહેરવું એમ. પણ આમ થોડાક લાઇટમાં જાવ ને મમ્મી ઓલા ખૂણે તો કલર સારો આવે, એમાં કલર ડાર્ક આવે છે. હા જો હવે આવ્યો ઓરિજિનલ કલર. હે વજન વાળું બહુ છે. સહેલું ને, એમાં તો બહુ ઓલાનો વજન થાય ને એટલે દોરાનો. બપોર લગી પહેરવાનું તો બપોર બીજી પહેરવાની. ચલો, મમ્મીની સાડી કેવી છે કે કમેન્ટ કરજો બધા. મમ્મી કેવા લાગે છે કા? હાલો તમે ફટાફટ તમારું કામ પતાવી દો, હું ઉઠાડું બેવને હવે. બીજું લે, બીજું કેમ નીચે હતું? કાનુ ટીકુ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. તો ઊંઘાઈ આવે છે અને છોકરાનું ટિફિન બિફિન બધું ભરાઈ ગયું છે. હવે ઉઠાડી દઉં બેવને, કેમ કે 6:10 થઈ ગઈ છે એટલે. મળો પછી, ઊંઘ આવે છે. મદીકો એ બકોડું એવું કોને થાય સવારમાં પથારી જોઈને એમ થાય ઘડીક સૂઈ જાય, કાં એમ થાય ઘડીક બેસીએ પથારીમાં, એમ મજા આવે, એવું કોને કોને થાય? રેડી? લઈ જા. ચલા, જય સ્વામિનારાયણ. બા કેમ ઘડીકમાં વેશ પલટી? એ બધા કે હા બપોર ઘેરે નથી આવવાનું, તો પછી આખો દી ભારે ગરમી ન ગમે ને. અત્યારે ઠંડીમાં તો ન મજા આવે, પણ પછી ન ગમે. બપોર પછી હતું લીલી કે દૂધિયા, મમ્મીએ બે મિક્સ કરી લીધી. બે મિક્સ કરી લીધી. કોઈ કે મસ્ત લાગે છે. મમ્મીનો અચાનક વેશ પલટો કલાકની અંદર. કલાક આવી નતો, અડધો કલાક જ થઈ છે. એટલે બદલી નાખ્યો વેશ પલટો, ઘડીકમાં ઓલી સાડી, ઘડીકમાં ઓલી સાડી. અને બાને ફરાળ ભરાઈ ગયું. જો ફરાળી ભાખરી ભરી અને સૂકી ભાજી ભરી, ફટાફટ બનાવ્યું કા? બપોરે નથી થવાનું. બપોર ઘરે ન થવું હોય કે ત્યાં પ્રદક્ષિણા કરશું. હાલો ફ્રૂટ ખાવા. આવું ખવાય બા? તે ખાઈ લે તો તાર મારો દીકરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હા જો ઉપાડેશ ને પણ, ઉપાડેશ ને પણ એમ. તમે ઉપાડો ને તમને કોણે ના પાડી? મને નથી ઉપાડવું. એમ? મેં તો અત્યારમાં એક ફ્રૂટ ડીશ આખી ભરીને ખાઈ લીધી. એ શું થયું? હાથ ઊંચો કરો તો અહીંયા રાખ્યો હોય એટલે. બોલો. કાંઈ નથી બોલવું. તો કાંઈ નહીં. મેરી બાઈ નહીં, બરોબર. મેરી બાઈ નહીં આઈ. पर मेरी बाई आई है. જો સાંજે છે ને બધા પંખીડા માળા વહી આવે. બે છોકરા, તમે, મમ્મી, હું, જ્યાં હોય ત્યાંથી અમારે બધા ઉડી જાય. સાચી વાત છે. બે છોકરા વહી ગયા, મમ્મી વહી ગયા, તમે વહી જશો, પછી હું વહી જઈશ. सब लोग अपनी अपनी लड़त लग रहे हैं. હા. હું હેલ્થ માટે, છોકરા ફ્યુચર માટે, મમ્મી એના કર્મ માટે, મોક્ષ માટે, તમે અમર બધા માટે. છે ને, પણ જો બધા લડે જ ને એવું
જીવનનું એવું છે. હાલો હવે અમે અમારી લડત ઉપાડીએ, ઉપાડો. તમે તમારી લડત પતાવો. કાંઈ હેલ્પની જરૂર હોય કહેજો. નથી જરૂર. નહીં? હાલો બાય બાય. ભાઈ ઢોસા ખાઈશ. ખાઈ લીધો. ખાધો. અહીંયા બને છે સવારે વિવેક ગયા પછી હું ગઈ યોગામાં. પછી યોગામાંથી આવીને તો બહુ ભૂખ લાગી હતી એટલે મેં પહેલાં 2 પેપર ઉતારીને જમી લીધું. પછી મેં તો છોકરાઓ આવશે ને ત્યારે એના ઉતારી દઈશ. તો હવે બસ છોકરાઓના ઉતરે એટલે ઈ ખાઈ પી લે. કપડાં બપડા બધું આવીને જમીન કપડાને એવું ઘડી કર્યું પણ હવે થપ્પા પડ્યા છે, હમણાં ગોઠવી દો બધા પછી સૂઈ જશું. આજ સવારે મને એટલી ઊંઘ આવતી હતી ને હજી એટલી આવે જ છે એટલે છોકરાઓ કંઈક જમી લે પછી કંઈક કામકાજ પતાવીએ. એટલું થોડાક એટલા વાસણ ને બધું છે, આ પ્લેટફોર્મ ને બધું સાફ કરવાનું. હા દીકુ, બધાય કોમેન્ટ કરજો તમને નરમ ભાવે કે ક્રિસ્પી. બધાને અલગ અલગ હોય. ચલો હવે હેલો. હા બા ખાના ખાકે જાના. ઓકે. ખોલતો સૂપ તારું. ઓ વાહ. ઈચ્છા જ નહોતી ખાવાની બપોરે ઢોસા ખાધા હતા ને એવું હતું. કાલ હા સાંજે કા તે વધારે મંગાવ્યું હતું. બધું પૂરું કર્યું. 6 પેપર કર્યા હતા બપોર. 2 મેં ખાધા, 2 પૃથ્વી, 2 દિવાળી. બેનને મજા પડી ગઈ છે. એને બોલાવીને પૂછો તને બપોર ઢોસા મજા આવી હતી, ખાલી એટલું જ પૂછજો. હે આજ બપોરે અમારે મા દીકરીને બાંધણું થઈ ગયું હતું મોટા પાયે. તો ઢોસા સાઈડમાં વહી ગયા છે. ચાલો ગરમ ગરમ જમી લઈએ. કેમ ભૂખ લાગી છે ફૂલ. મા દીકરી જો બી બપોરે ડખો કરે અને અત્યારે બ્રેડ બટર જામ. બપોરે ડખો કરે ને અત્યારે બ્રેડ બટર જામ. બપોરની તો વાત જ જવા દો. શું થયું બપોરે? My friend is waiting for me. મને go to my friend. મને ગોટું મેં ફ્રેન્ડ આવે લે. ક્યાંથી ગોઠવો માંડ્યો? બેન? Bye is back. ઓહ, ક્યાંથી ગોઠવો માંડ્યો? બેન, તો ક્યાંથી ગોઠવો માંડ્યો? ખાવામાં હવામાં. આવે છે ને જો? નથી ખાતી? ના પાડીશ. લઈ લઈ. હાલો જમી લઈ ગરમ ગરમ. એમ રીંગણા અમારે સૂપ ભાખરી. શું નાખ્યું સૂપમાં બીજું? કાંઈ જ નહીં, મીઠું, મરી, લીંબુ, ગાજર, ટમેટું, વટાણા અને દૂધી. તો આજે મમ્મી હમણાં 3 દિવસ જે હવનમાં જતા હતા એના થોડાક ફોટોઝ છે જે અહીંયા હું શેર કરું છું. તો ફોટોઝ જુઓ અને આ સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ 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 બધા સબસ્ક્રાઈબ કરો, જલ્દી ફટાફટ 4K કરાવી દો. તો ચલો તમે દર્શન કરો. હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.